मंगलाचरण चिन्तासन्तानहंकारो यत्पादाम्बुजे नमः स्वीयाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखाधिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानविद्यान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिचारिणम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानम् चतुर्भिश्च तथा योषो पञ्चधारये मम। धन्यवाद, प्रणाम दीजिए। हाँ कर कीर्तन करीश। जी हाँ करो। मनावत सोई दिन आयो तुम जो मनावत सोई दिन आयो मनावत सोई दिन आयो तुम जो मनावत सोई दिन आयो अपनो करो के नाजुमत लाल गुटुवन गायो तुम जो मनावत सोई दिन आयो अपनो भोला करोगे नाजुमती लाल गुटुवन गायो मनावत सोई दिन आयो अब चली है पायन काड़े महरी बजाय बधायो अब चली है पायन काड़े महरी बजाय बधायो घर घर आनंद होता सदन के दिन दिन बढ़त सवायो तुम जो मनावत सोई दिन आयो घर घर हो जाए सदा के बिना बिना बरसा सवायो मनावत सोई दिन आयो कीर्तनो बचन सुनत नंद रानी मोतिन तो पुरायो कीर्तनो बचन
લાલ પઠાવે ઠાયો તુમ જો મનાવટ સોય દે આયો પરમાનંદ ધન ખર્ચતા જ્યાં વિધિ વેદ બતાયો પરમાનંદ ધન ખર્ચતા જો વેદ બતાયો याद को तारा सच में सजने गए अंगुरियन लायो तुम जो मनावत सुर दिन आयो याद को मेरी सजनी गए अंगुरियन लायो तुम मनावत कोई दिन आयो मनावत कोई दिन आयो तुम मनावत कोई दिन જે જે થઈ ગયું સુંદર કર્યું હો ચલો હવે પ્રસંગ કરું હા કરો પછી નગ રાજાની વાર્તા એક વાર ઠાકોરજીના પુત્ર ઉપવનમાં રમવા ગયા પધાર્યા ત્યારે જેમ રમતા રમતા એમને તરસ લાગી અને અહીંયા ઉપવનમાં થોડીક વાર રમતા પછી એમને તરસ લાગી અહીંયા ગોતવા લાગ્યા પાણીનો તો એમને પછી એક કુવો દેખાણો તો એમના અંદર જોયો તો એના અંદર પાણીનો તો એક કાચિંડો હતો તો એમને નીકાળવાની બહુ કોશિશ કરી પણ ના નીકળ્યો પછી ઠાકોરજીને બોલાવવા પધાર્યા પછી ઠાકોરજી ત્યાં પધાર્યા એમ ઠાકોરજીના સ્પર્શથી જ કાચિંડો એક દેવ એટલે એમ દેવ સ્વરૂપ બની ગયો એટલે એમને પછી ઠાકોરજી તો એમને ખબર હતી આ કોણ છે ઠાકોરજીએ પણ એમને પુત્રને ખબર પડે એટલા માટે એમને પૂછ્યું કે આપ કોણ છો તો એમને કીધું કે હું નગર રાજા છું હું નગ રાજા છું અહીંયા દાન કરવામાં મારું નામ દાનમાં કરવામાં બોલવામાં મારું નામ બી આવતો હશે મારું નામ બી આવતો હશે હું બ્રાહ્મણોને ગાયને દાન કરું છું એમ એક બ્રાહ્મણે દાન કરેલી ગાય અહીંયા મારા જે ઝુંડ હતો ગાયનો એમાં જ આવી ગઈ તો ઈ જે ગાય દાન કરેલી હતી કોઈ બી આવી ગઈ ઈ પછી બીજા કોઈ બ્રાહ્મણને દાન કરી નાખી તો પછી જે પેલાને જેને દાન કર્યો તો બ્રાહ્મણને ઈ આવી અને એમને પૂછ્યું આ ગાય મારી દાન કરેલી છે તો એમને કીધું આ તો મને આપી તો રાજા એમને કીધું આ કોઈની ગાય દાન કરેલી નથી લઈ લીધી પછી એમ તો થયો પાપ છે એમને પછી થોડાક સમયમાં એમની મૃત્યુ થઈ ગઈ યમદૂત એમને લેવા આવ્યા પછી યમલોક લઈ ગયા ત્યાં
યમ દેવતાએ એમ જોઈને કહ્યું કે તમને પેલા પાપનો ફળ જોઈએ છે કે પુણ્યનો ફળ જોઈએ છે? તો એમને કીધું કે મને પેલા એમને ત્યારે બી બુદ્ધિ આવી હતી. એમને કીધું કે મને પેલા પાપનો ફળ જોઈએ છે. તો એમને માને તરત જ આ કાચિંદાનું સ્વરૂપ મળ્યો. પછી ઠાકોરજીની કૃપાથી હું આ યોનિથી છૂટ્યો છું અને મને ઠાકોરજીની કૃપાથી જ મને આના પહેલાના જન્મનો મને યાદ છે. આમાંથી એ શીખ મળે છે કે આપણે દાન કરેલી કોઈ બી વસ્તુ આપણે કોઈને આપી હોય તો આપણે એ પાછી ના લઈ શકાય. આમાં શબ્દ છે દેવતા. 33 કોટી દેવતા છે. એ કોટી એટલે કે કેટેગરી. ઇન્દ્રદેવ એક છે. બૃહસ્પતિ ગુરુ એટલે દેવતાઓના ગુરુ એક છે. વસુ 8 છે. રુદ્ર 11 છે અને आदित्य 12 છે. वसु रुद्र और आदित्य गण देवता है। एक ग्रुप कक्षा का नाम वसु जिनमें 8 मेंबर हैं। अष्ट वसु स्कंद विष्णु तथा हरिवंश पुराणों में इनके नाम का वर्णन है। गण ध्रुव सोम विष्णु अनल प्रत्युष प्रभास। दूसरा ग्रुप कक्षा का नाम रुद्र जिसमें 11 मेंबर हैं। कपाली पिंगल भीम विरूपाक्ष विलोहित शास्त्र अजपाद आपिर्बुद्धिया शंभु चंद भाव। तीसरे ग्रुप कक्षा का नाम आदित्य जिसमें 12 मेंबर है। विवेकवान सूर्य आर्यमन त्वष्ट श्वेता धात्री मित्र वरुणा अंश पुषण इंद्र विष्णु वामन के रूप में। इस प्रकार 31 गुण देवता हैं। 32 में इंद्रदेव और 33 में बृहस्पति। ગુણ દેવતા નહીં, ગણ દેવતા. ગણ એટલે ગ્રુપ. ગણ દેવતા. આમાં ઇન્દ્ર અને બૃહસ્પતિ જે બાકીના બે ગણાવ્યા છે એવી રીતે કેટલાક લોકો એને અશ્વિની કુમાર બે એવી રીતે પણ ગણાવે છે. તો એ 33 ની સંખ્યા તો ફિક્સ છે. બીજો શબ્દ છે ભેટ. ભેટ એટલે કે દાન. બીજો શબ્દ છે દાન. દાન એટલે કે ભેટ. આપણે આપણો હક હટાવી કોઈ બીજાને ઈ વસ્તુ આપી અને ઈ વસ્તુ આપણે એને આપી દીધી, એનો હક થઈ ગયો, આપણે એને પાછું ના લઈ શકાય. ઈ એને ભેટ કહેવાય અથવા દાન કહેવાય. ત્રીજો શબ્દ છે બ્રાહ્મણ. 4 વર્ણ હોય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી હું પહેલો બ્રાહ્મણ કરું છું. બ્રાહ્મણ બનવા 4 વસ્તુ જરૂરી છે. એમના માતા પિતા એક વર્ણના હોવા જોઈએ. એમનો જન્મથી લઈને પૂરો સંસ્કાર બધા પૂરા હોવા જોઈએ. એમની જે કર્મ છે એ બ્રાહ્મણ હોવા જોઈએ ને એ જે વૃત્તિ કરે છે એ બી બ્રાહ્મણની હોવી જોઈએ.
અને ખાલી બ્રાહ્મણ ચારે આશ્રમ જઈ શકે છે. પેલું આશ્રમ છે બ્રહ્મચાર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. તું બ્રાહ્મણ છો ને? હા. તું કયા આશ્રમમાં છો? બ્રહ્મચાર્ય આશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમ એટલે શું? એટલે કે જે હમણાં જ્ઞાન મેળવે. બ્રહ્મ એટલે વેદ. વેદ જ્ઞાન મેળવે. બ્રહ્મ એટલે વેદનું જ્ઞાન અને વેદ કયા પ્રમાણે આચરણ એ બ્રહ્મચર્ય. હવે પાઠ કરશો? પાઠ કરી લો. ચલો. કયો પાઠ કરશો? શ્રી કૃષ્ણાષ્ટકમ. હા, એક શ્લોક કરજો અલગ અલગ. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તત વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શ્રી રાધિકારમણ માધવ ગોકુલેન્દ્ર સૂનો યદુત્તમ રમાર્ચિત પાદ પદ્મ શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ વિશ્વમૂર્તે ગોવિંદ યાદવ પતે મમ દેહિ દાસ્યમ. હા, કરો, આગે કરો. गोवर्धन श्री गोकुल वल्लभाग्य वंशोद्भतालय हरेखिल लोकनाथ श्री वासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्. रासोत्सव प्रिय बलानुज सत्वराशे भक्तानुकंपित भवार्ति हरादिनाम विज्ञान धाम गुणधाम किशोर मूर्ते सर्वेश मंगल तनो मम देहि दास्यम्. सद्धर्मपाल गरुडासन यादवेन्द्र ब्रह्मण्य देव यदुनंदन भक्तिदान संकर्ष प्रिय कृपालय देव विश्व संकर्षण प्रिय कृपालय देव विष्णु सत्य प्रतिज्ञ भगवन् मम देहि दास्यम्. गोपीजन प्रियतम क्रियैकलभ्य राधावर प्रियवरेण्य शरण्यनाथ आश्चर्य बालवरदेश्वर पूर्णकाम विद्वत्तमाश्रय विभो मम देहि दास्यम्. कंदर्पकोटि मदहारण तीर्थ कीर्ते विश्वैक वन्द्य करुणार्णव तीर्थपाद सर्वज्ञ सर्ववरदा श्री ऐकलव्य वृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम्. वृंदावनेश्वर मुकुंद मनोज्य वेश वंशी विभूषित करांबुज पद्म नेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश पांडव पते मम देहि दास्यम्. श्रीकृष्णस्तव रत्नमष्टकमिदं रत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण्यताम्
भक्तानां च हितं हरेश्च नितरां यो वै पठेत पावनं तस्यासौ व्रजराजसूनुरतुलां भक्ति स्वपादाम्बुजे सत्सेव्ये प्रददाति गोकुलपति श्रीराधिका वल्लभ। आभार। इति श्रीवल्लभाचार्य विरचितं श्रीकृष्णाष्टकं सम्पूर्णम्। श्रीकृष्णाष्टकं सम्पूर्णम्। समाप्तम्। चलो साરું હવે ગોપીજન વલ્લભાષ્ટકમ કરીએ છીએ ને. नवाम्बुदानि कमनोहराय प्रफुल्ल राजीव विलोचनाय वेणुस्वनैर्मोदित गोकुलाय नमोस्तु गोपीजनवल्लभाय। किरीटकेयूरविभूषिताय किरीटकेयूरविभूषिताय ग्रैवेयमालामर्जिताय स्फुरच्चलत् काञ्चनकुण्डलाय काञ्चनकुण्डलाय नमोस्तु गोपीजनवल्लभाय। થઈ ગયું? સારું, ચલો આગળનું કરી લઈએ. દિવ્યાંગના વૃંદ નિષેવિતાય સ્મિતપ્રભા ચારુ મુખાંબુજાય त्रैलोक्य सम्मोहन सुंदराय. આગળનું તો આવડે છે. ચલો. દિવ્યાંગનાવૃંદ નિષેવિતાય સ્મિત પ્રભાચારુ મુખાંબુજાય त्रैलोक्य सम्मोहन सुंदराय नमोस्तु गोपीजन वल्लभाय. चलो बच्चे. दिव्यांगना वृंद निषेविताय स्मित प्रभा चारु मुखांबुजाय नहीं मुखांबुजाय स्मित प्रभा चारु मुखांबुजाय त्रैलोक्य सम्मोहन सुंदराय नमोस्तु गोपी जनवल्लभाय. दिव्यांगना वृंद निषेविताय स्मित प्रभाचार मुखांबुजाय त्रैलोक्य सम्मोहन सुंदराय नमोस्तु गोपी जनवल्लभाय. दिव्यांगना वृंद निषेविताय स्मित प्रभाचारु मुखांबुजाय त्रैलोक्य सम्मोहन सुंदराय नमोस्तु गोपी जनवल्लभाय. दिव्यांगना वृंद निषेविताय स्मित प्रभाचारु मुखांबुजाय त्रैलोक्य सम्मोहन सुंदराय नमोस्तु गोपी जनवल्लभाय.
दिव्यांगनावृन्द निषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय दिव्यांगनावृन्दनिषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय निषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय दिव्यांगनावृन्दनिषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय શાબાશ. તમને કરવાનું છે સાનવી? હાજર. હા, કરો. दिव्यांगनावृन्दनिषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय दिव्यांगनावृन्दनिषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय શાબાશ. હવે શું કરીશું? જે આપે પ્રમેયરત્ન સંગ્રહ કહ્યું છે. ચલો તો એ કરીએ. પણ આપણે કેવી રીતે કરીશું એ જરા એની પ્રક્રિયા નિશ્ચિત કરી લઈએ. એટલે તમે વાંચતા જાઓ અને સમજાવતા જાઓ ટર્ન બાય ટર્ન, એવું કરવું છે જેમ અત્યારે આપણે ષોડશ ગ્રંથમાં કરી રહ્યા છીએ. શું કરશો કે જે ટોપિક છે એને સમરાઇઝ કરવું છે? કઈ બોલો તો ખબર પડે. જે વાંચીને પછી એક્સપ્લેન કરીશું. અચ્છા, એક વખત તમે કરેલું છે ને? ભક્તિ માટે નવું છે. હાજર. પણ અત્યારે અમારી સાથે પુસ્તક નથી. અચ્છા, એમ છે. ભક્તિ પાસે છે તારા? તો પછી આજે ભક્તિ કરે, તમે સાંભળો. હાજર. અને જો તમને આમાં ઇમેજ મોકલી આપું, જો તમે તમારી એપની સાયમલ્ટેનિયસલી આમાં જોઈ શકો. લાગે છે એપ બંધ તો નહીં થતી હોય જો આપણે ઇમેજને જોઈએ તો. એની પીડીએફ પણ હશે તો ખરી. પીડીએફ મોકલી દો. હાજર, પીડીએફ મોકલી આપશો. અત્યારે તો હું એનો પહેલા પેજની ઇમેજ મોકલી દઉં એટલે તમારું કામ ચાલતું થાય. હાજર, દેખાયું.
ભક્તિ તું આનું પ્રાકકથન છે, શ્રી શ્યામદાદાએ લખેલું છે. પેજ નંબર 8. બોલે તો તમને ખબર પડે. જે વિકૃત પરિણામ દૂધ ને એ વાળું કે અરે પ્રાકકથન એટલે આનું ફોરવર્ડ. પુસ્તક શરૂ થાય એના પહેલા એનું ઇન્ટ્રોડક્શન હોય ને એ. और जयति श्री महाप्रभु जी श्री वल्लभाचार्य ई वालो थे चार्य ने अभिप्रत. हाँ ये વાંચું દીદી મને આ પુસ્તક પ્રમેયરત્ન સંગ્રહનો ટાઇટલ ન સમજાવે. હા એ તો કરીએ આપણે. પેલા ઇન્ટ્રોડક્શન જોઈ લે. જી જી જી. जयति श्री वल्लभाचार्य जयति च विलेश्वरः प्रभु. जयति श्री वल्लभार्यो जयति च विलेश्वरः प्रभुः श्रीमान् पुरुषोत्तमश्च. જે લખેલું છે જ વાંચ. विठ्ठलेश्वरः प्रभुः श्रीमान् पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पुष्टिपद्धतिर् जयति. महाप्रभु श्री वल्लभाचार्य चरण ने अभिप्रते तत्वदर्शन कर्तव्य निर्धारण અને ભગવદ લીલા ચિંતન શ્રીમદ વ્યાખ્યા સંબંધી નિરૂપણોના સુવ્યવસ્થિત અધ્યયનનો શુભારંભ જો કરવો હોય તો પોતે શ્રીમદાચાર્ય ચરણ વિરચિત ગ્રંથ સાહિત્યમાં ક્રમશઃ નિબંધાનર્તગત શાસ્ત્રાર્થ પ્રકરણ 16 પ્રકરણ ગ્રંથો અને નિબંધાનર્ગત ભગવતાર્થ પ્રકરણના નામો વિચારી શકાય. આ ત્રણેય ગ્રંથો ઉપર વ્યાખ્યાત્મક સાહિત્ય પણ પરવર્તી સમજાવવાનું છે. મતલબ બધું મને એવું સમજાય છે કે મહાપ્રભુજીએ જે અહીંયા 3 વાત સમજાવી છે, જે તત્વદર્શન, કર્તવ્ય નિર્ધારણ અને ભગવદ લીલાનું ચિંતન. આ 3 ભાગવતજીની વ્યાખ્યાના સંબંધિત છે. આ જે 3 વસ્તુ છે એ આપણે એનું જે અધ્યયન આપણે કરવું હોય તો આપણે મહાપ્રભુજીના જે ગ્રંથ છે એનું ક્રમશઃ એનું ચિંતન કરવું જોઈએ. જે મને આટલું સમજાય છે. ક્રમશઃ શું ને ચિંતન કરવું જોઈએ? ક્રમ શું છે એનો? જે મહાપ્રભુજીના જે ગ્રંથ સાહિત્ય છે એનો જે નિબંધાંતરિત શાસ્ત્રાર્થ પ્રકરણ 16 પ્રકારના ગ્રંથો અને જે આપણે 16 ગ્રંથ કર્યા એ પછી પહેલા તો જે શાસ્ત્રાર્થ પ્રકરણ છે એ પછી 16 પ્રકારના જે ગ્રંથો એ પછી ભગવતાર્થ પ્રકરણ. આ નામ કયા છે એ પ્રકારે ચિંતન કરવું જોઈએ ક્રમશઃ. પેલા તું વાંચતા શીખી લે. ભગવત નથી, ભાગવતાર્થ છે. ઉતાવળથી વાંચવાની જરૂર નથી. આંગળી કે પેન રાખીને એની કોઈ માત્રા છૂટી ન જાય એ રીતે એને વાંચવાનો પ્રયાસ કરો. કેમ કે વાંચવું ખોટું તો સમજાશે પણ ખોટું. જી જી જી. પણ તમને કઈ આમાં કહેવું છે, પૂછવું છે?
હા જ આજે સમજાયો. તત્વદર્શન, કર્તવ્ય નિર્ધારણ અને ભગવત લીલા ચિંતન, આ 3 ડાયરેક્શન છે અથવા 3 ફિલ્ડ છે પુષ્ટિ માર્ગના સંબંધમાં. તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અથવા સાકાર બ્રહ્મવાદ એ શ્રી મહાપ્રભુજીનું તત્વદર્શન છે. પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ શરણાગતિ એ કર્તવ્ય વિષય છે. તે જ રીતે ભગવત લીલા ચિંતન. તો આ 3 ફિલ્ડ છે અથવા 3 વિષયો છે, આ 3 ફેસેટ્સ છે. જો તમને પુષ્ટિ માર્ગનું વિષયમાં સારી રીતે કોઈ વિષય સમજવું હોય તો આ 3 ડાયરેક્શનમાં તમે સમજી શકો. તત્વદર્શન, કર્તવ્ય નિર્ધારણ અને ભગવત લીલા ચિંતન. એમાં તત્વદર્શનના માટે શાસ્ત્રાર્થ પ્રકરણ, આ જે ક, ખ, ગ લખેલા છે ને એને રિસ્પેક્ટિવલી સુપરસ્ક્રિપ્ટમાં અહીંયા 3 વાત બતાવી છે. તત્વદર્શન ની સમજ આપણને તત્વાદીપ નિબંધ નામનો ગ્રંથ છે એના શાસ્ત્રાર્થ પ્રકરણમાંથી મળે છે. કર્તવ્યનું નિર્ધારણ માટે 16 પ્રકરણ ગ્રંથો એટલે 16 ગ્રંથો, અને ભગવત લીલા ચિંતન માટે ભાગવતાર્થ પ્રકરણ. આગળ વાંચો. હા તું વાંચો. હા જય. આ 3 ગ્રંથો ઉપર વ્યાખ્યાત્મક સાહિત્ય પણ પરવર્તી સાંપ્રદાયિક વિદ્વાનોએ પુષ્કળ પ્રગટ કરેલું જ છે, જેમને પરંતુ મૂળ ગ્રંથોની શરૂઆત કરવી અઘરી લાગતી હોય મૂળ ગ્રંથોથી શરૂઆત કરવી અઘરી લાગતી હોય તેવા જિજ્ઞાસુઓ માટે આ 3 દિશાઓમાં અધ્યયન યાત્રાના સુખદ શુભ આરંભ માટે સંસ્કૃત ભાષામાં 3 પ્રક્રિયા ગ્રંથો કાલક્રમે પ્રગટ થયા હતા. શ્રી લાલુભટ્ટજીકૃત પ્રમેય રત્નાર્ણવ, શ્રી ગિરિધરજીકૃત શુદ્ધાદ્વૈત માર્તંડ અને શ્રી ગટુલાલજીકૃત વેદાંત ચિંતામણી. એટલે આમાં મને એવી સમજણ પડી કે જુદા જુદા ગ્રંથો લખાયા છે જે સમજવા માટે આ ટોપિકને સારી રીતે. તો અહીંયા સમજાવ્યા કે જે આ પ્રમેય રત્નાર્ણવ છે, શુદ્ધાદ્વૈત માર્તંડ છે અને વેદાંત ચિંતામણી છે, અને એનામાંથી આ 3 આ જે બિગિનિંગ માટે આ 3 આવા ગ્રંથો આ ક્રમે સમજી શકાય. જો ઉપર 3 ફિલ્ડમાં જવું હોય તો 3 શ્રી મહાપ્રભુજીના લખેલા ગ્રંથોના નામ આપ્યા: શાસ્ત્રાર્થ પ્રકરણ, ષોડશ ગ્રંથ અને ભાગવતાર્થ પ્રકરણ. એ ગ્રંથો ઉપર ઘણી બધી કોમેન્ટ્રીઝ પાછળથી લખાઈ છે, પરંતુ આ મૂળ આચાર્યની વાણી છે. શાસ્ત્રાર્થ, ષોડશ અને ભાગવતાર્થ.
એને કારણે આચાર્યની વાણી થોડી કઠિન હોય, તો જો એ સમજવી અઘરી પડતી હોય પણ પુષ્ટિમાર્ગનું તત્વદર્શન, કર્તવ્ય નિર્ધારણ અને ભગવત લીલા ચિંતન આ ત્રણેય ડાયરેક્શનમાં આપણને જો અધ્યયન કરવું હોય તો એનો સરળ રસ્તો 3 ગ્રંથો બીજા છે એના દ્વારા આપણને મળી શકે છે. એ ગ્રંથોના નામ છે પ્રમેય રત્નાર્ણવ, શુદ્ધાદ્વૈત માર્તંડ અને વેદાંત ચિંતામણી. સમજાયું? એટલે જે બિગિનર્સ છે એમને આ 3 ડાયરેક્શનમાં જો પુષ્ટિમાર્ગના 3 ડાયરેક્શનમાં અધ્યયન કરવું હોય અને જો શાસ્ત્રાર્થ, ષોડશ ગ્રંથ અને ભાગવતાર્થ અઘરા લાગતા હોય તો એ લોકો આ 3 ગ્રંથોથી શરૂઆત કરી શકે. પ્રમેય રત્નાર્ણવ, શુદ્ધાદ્વૈત માર્તંડ, વેદાંત ચિંતામણી. પણ આ જે અધ્યયન જે છે એ જે શાસ્ત્રીય પદ્ધતિથી અધ્યયન જેને કહેવામાં આવે તેના માટે આ 3 ગ્રંથો છે. ચીલાચાલુ અધ્યયન માટે નહીં. હા, વલ્લભ મતના આ પ્રક્રિયા ગ્રંથો પૈકી કોઈક એક ગ્રંથનું વ્યવસ્થિત અધ્યયન કરવું સંનિષ્ઠ અધ્યયનાર્થીને આરંભમાં ઘણું ઉપકારક નીવડે છે. મને એમ સમજાય છે કે આપે જે કહ્યું કે જે ઉપર જે વાત કહી 3 ગ્રંથ 3 અધ્યયન બતાવ્યા એ તો મહાપ્રભુજી કહ્યા છે, તો આચાર્યજીની વાણી છે, તો એ જરાક હાર્ડ પડે તો એના માટે ઇઝી એના પર વ્યાખ્યા એના પર 3 ઇઝી વ્યાખ્યા લખી છે તે થોડી સહેલી પડે જે શરૂઆત કરે છે એ લોકો માટે. તો અગર આ જે મહાપ્રભુજીની જે વાણી છે એને અગર એક વ્યવસ્થિત એકદમ સારી રીતે ધ્યાન લગાડીને એનું અધ્યયન કરવાથી એનાથી આપણે રિઝલ્ટ જે છે આપણે તો એ સારો મળે છે. એ તો મને આમાં એટલું સમજાયું છે. આગળ કરું. હવે આ જો પ્રકરણ ગ્રંથ અને પ્રક્રિયા ગ્રંથ. પ્રક્રિયા ગ્રંથ એ ગ્રંથોની કેટેગરી છે. જેમ તમે સ્કૂલમાં ભણતા હો એમાં કોઈ લિટરેચર તમને ભણાવવામાં આવતું હોય, એટલે કોઈ નાટક હોય કે કોઈ વાર્તા હોય કે કવિતા હોય, જે ઓરિજિનલ જે એનો ઓથર છે એના દ્વારા લખાયેલું હોય તે. પણ ઓથરે તો પોતાની મસ્તીમાં એ વસ્તુ લખી હોય એટલે જે શરૂઆતમાં કોઈ એને વાંચે તો એને તરત એની બધી વાતો ન સમજાય. તો એને સમજાવવા માટે ફરી પાછી એક ઓર બીજી ડિસ્ક્રિપ્ટિવ કોઈ એવી પુસ્તક લખાય કે એ જે ઓથર છે એને સારી રીતે એના વિવેચનપૂર્વક સમજાવે અથવા એની કોઈ શોર્ટ સમરી આપે. જેમ ઘણા બધા પુસ્તકના પહેલા એની ડિસ્ક્રિપ્ટિવ ઇન્ડેક્સ હોય, જેમ આપણે પણ આ જે પ્રમેય રત્ન સંગ્રહ છે એના પહેલા એવી ઇન્ડેક્સ આપી છે. તમે જો ધ્યાનથી જોશો તો અનુક્રમણિકા જે આપેલી છે એ બહુ જ ડિટેલમાં અનુક્રમણિકા છે. તો કોઈ વ્યક્તિએ એક વખત પુસ્તક વાંચી લીધી હોય, સમજી લીધી હોય, પછી ખાલી એ ઇન્ડેક્સ જુએ તો એને સબ્જેક્ટ આખું પ્રેઝન્ટ થઈ જાય માઇન્ડ. એવી રીતે કે મહાપ્રભુજીએ તો શાસ્ત્રાર્થ પ્રકરણ પોતાની મસ્તીમાં લખ્યું છે, ષોડશ ગ્રંથ ભાગવતાર્થ બહુ જ ડિટેલમાં લખ્યું છે.
તો એ મૂળ ગ્રંથોને સમજવા માટે પ્રક્રિયા ગ્રંથ લખાયા છે, જેમાં ઓવરઓલ આખું પિક્ચર આ ત્રણેય ફેસેટ્સ છે પુષ્ટિ માર્ગના એના સમજાવી દેવામાં આવે. એટલે પ્રક્રિયા ગ્રંથ છે એ મૂળ ગ્રંથને સરળતાથી સમજાવવા માટે લખાયેલા ઇન્ટ્રોડક્ટરી ગ્રંથો છે એમ સમજવું જોઈએ. હવે જુઓ, એ ત્રણેય તત્વદર્શન, કર્તવ્ય નિર્ધારણ અને ભગવત લીલા ચિંતન, આ ત્રણેય આસ્પેક્ટ છે એનું ફર્ધર સ્ટડી કરવું હોય તો કયા કયા ગ્રંથો છે, એના શું સ્ટેપ્સ છે, એ હવે આગળ સમજાવી રહ્યા છે. જુઓ, આ પ્રક્રિયા ગ્રંથોથી શરૂઆત કર્યા પછી ક્રમશઃ બીજા, ત્રીજા અને ચોથા તબક્કે વાલ્લભ તત્વદર્શનના વ્યવસ્થિત અધ્યયન માટે ઉપર જણાવેલ નિબંધના શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય પ્રકરણો, અરણ્યભાષ્ય, તૃતીય સ્કંદ અને વેદસ્તુતિના સુબોધિનીજી, વિદ્વંદ મણદનમ અને અંતમાં અવતારવાદાવલી અને પ્રકસ્થાન રત્નકાર ગ્રંથોના અધ્યયન અપેક્ષિત હોય છે. જેથી મને આમ એવું સમજાય છે કે સમજાય પછી પેલા સરખું વાંચી લે, જે લખેલું છે એ જ વાંચ. પ્રસ્થાન રત્નાકર, અવતાર વાદાવલી, વિદ્વન મંડન, આ બધા ગ્રંથોના નામ. હા, હવે બોલ, શું સમજાયું? મને આમાં એવું સમજાય છે કે જે આપણે હમણાં પ્રક્રિયા ગ્રંથ સમજાવી એટલે ઇન્ટ્રોડક્શનરી, તો એ જે પ્રક્રિયા ગ્રંથ છે એની શરૂઆત માટે જે આમાં બીજા, ત્રીજા અને ચોથા ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે તો એ તત્વના નામ કયા છે, કંઈક જે નામ કયા છે કે જે નિબંધ શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય પ્રકરણો, એવી રીતે બધા જ નામ કયા છે અહીંયા કે ઈ બધા અપેક્ષિત, આ બધાના ગ્રંથનો અધ્યયન અપેક્ષિત છે, એટલે કે એ કરવાના છે એમ. એટલે મને એવું સમજાય છે. હા, એટલે એનો કોર્સ એ છે કે તત્વદર્શનમાં સૌથી પહેલા પ્રમેય રત્નાર્ણવ, શુદ્ધાદ્વૈત માર્તંડ અને વેદાંત ચિંતામણી, આ ત્રણેય ગ્રંથો અથવા આમાંથી કોઈ પણ એક ગ્રંથ પહેલા ભણવું જોઈએ. એના પછી તત્વદર્શનને સમજવા માટે શાસ્ત્રાર્થ પ્રકરણ ભણવું જોઈએ. હવે ફર્ધર સ્ટડી કરવી છે તો તત્વાદીપ નિબંધના જ બાકીના જે બે પ્રકરણો છે તે, એટલે સર્વનિર્ણય પ્રકરણ, શાસ્ત્રાર્થ પ્રકરણ, આ બંને ભણી લેવા જોઈએ. એના પછી ફર્ધર સ્ટડી માટે અણુભાષ્ય ભણવું જોઈએ, તૃતીય સ્કંદ ભાગવતનો અને એની સુબોધની સમજ ભણવા જોઈએ. તે જ રીતે વેદસ્તુતિ ભાગવતમાં છે એની સુબોધની ભણવી જોઈએ અને વિદ્વન મંડન ભણવું જોઈએ. આ થર્ડ સ્ટેપ છે. પહેલે પ્રમેય રત્નાર્ણવ એટલે પ્રક્રિયા ગ્રંથ કોઈ પણ, પછી શાસ્ત્રાર્થ પ્રકરણ ને સર્વનિર્ણય પ્રકરણ, એના પછી અણુભાષ્ય, તૃતીય સ્કંદ અને વેદસ્તુતિ સુબોધિની, વિદ્વન મંડન, અને અંતમાં એટલે ચોથો સ્ટેપ એમાં અવતારવાદાવલી અને પ્રસ્થાન રત્નાકર. આટલું જો આપણે અભ્યાસ કરીએ તો મહાપ્રભુજીએ જે તત્વદર્શન આપણને સમજાવ્યું છે એ આખું કવર થઈ જાય. હવે
કર્તવ્ય નિર્ધારણ. તેમજ વાલ્લભ ધર્મ સાધના કે કર્તવ્ય નિર્ધારણના સાચા સ્વરૂપને સમજવા માટે સવ્યાખ્ય ષોડશ ગ્રંથો સર્વનિર્ણયાંતર્ગત આના ઉપર સુપરસ્ક્રિપ્ટમાં લખેલું છે, વંચાય છે તને 2, 3, 4 એવું બધું? હા, એને સમજવાનું છે. આ સ્ટેપ્સ બતાવવામાં આવ્યા છે એમાં. બીજો સવ્યાખ્યા ષોડશ ગ્રંથો, ત્રીજો સર્વ નિર્ણયાંતર્ગત સાધન પ્રકરણ ઉપર પ્રકાશાદિવ્યાખ્યાઓ, સાધન દીપિકા, ભક્તિહંસ, ભક્તિ હેતુ નિર્ણયમ અને અંતે ચોથો પ્રથમ, દ્વિતીય, તૃતીય, એકાદશ સ્કંધોનામ સુબોધિનીજીના અધ્યયનનો ક્રમ આદર્શ રીતે ઉપકારક થતો હોય છે. જે મને આમ એવું સમજાય છે કે આપે કહ્યું કે અહીંયા સુધી 4 સ્ટેપ સમજાવ્યા, એના આગળ હવે બીજા સ્ટેપમાં જે સવ્યાખ્યા ષોડશ ગ્રંથ ઈ છે, ત્રીજા સ્ટેપમાં સર્વનિર્ણયાંતર્ગત સાધન પ્રકરણ ઉપર અમુક શ્લોક કયા છે એ કરવા જોઈએ, અને પછી ચોથા સ્ટેજ ઉપર સુબોધિનીજીના દ્વિતીય, તૃતીય, એકાદશ સ્કંદોનો અધ્યયન કરવો જોઈએ. જે મને એવું સમજાયું. આ અધ્યયન કર્તવ્ય નિર્ધારણના માટે છે. કમાં બતાવ્યું એ તત્વદર્શન માટે. ખમાં પુષ્ટિમાર્ગનું કર્તવ્ય શું, પુષ્ટિમાર્ગીનું કર્તવ્ય શું છે, અથવા શ્રી મહાપ્રભુજીએ શું કર્તવ્ય સમજાવ્યું છે એ જાણવું હોય તો એનો ક્રમ આ છે. ષોડશ ગ્રંથો, એના ઉપર ઘણી બધી વ્યાખ્યાઓ છે. એ વ્યાખ્યાઓ સાથે ષોડશ ગ્રંથોનો અભ્યાસ કરવો. પછી સર્વનિર્ણયમાં સાધન પ્રકરણ છે, એના ઉપર પ્રકાશ વગેરે વ્યાખ્યાઓ છે, એનું અધ્યયન કરવું. ગોપીનાથજી વિરચિત સાધન દીપિકા, શ્રી ગુસાઈજી વિરચિત ભક્તિહંસ અને ભક્તિ નિર્ણય ગ્રંથ, એનો અભ્યાસ કરવો. અને અહીંયા કહેલા છે સુબોધનીજી ગ્રંથનો અભ્યાસ કરવો. તો આપણને કર્તવ્યનું સ્વરૂપ સમજાય. પછી આ સિવાય ભગવદ લીલા ચિંતન કરવા સારું, એટલે કે શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત લીલા કુર્વન શાસ્ત્રાર્થમ ચ સ્થાપયતિ ની નીતિને અનુલક્ષીને વાસ્તવિક લીલાભિપ્રાયને હૃદયંગમ કરવા માટે બીજો સવ્યાખ્ય ષોડશ ગ્રંથના સામાન્ય અધ્યયન, પછી ત્રીજો શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સવ્યાખ્યા, ગોષ્ઠીશાલ શ્રી ઘનશ્યામ ભટ્ટકૃત શાસ્ત્રસ્કંધાર્થ પ્રકરણાધ્યાયોની વિભાગ સૂચિકા કે શ્રી ભાગવતાર્થ નિબંધાનુસારી શ્રી ગોકુલ રાયકૃત અધ્યાયાર્થ ત્રિવિધ નામાવલી વ્યાખ્યા કે દશમ સ્કંધાનુક્રમણિકા સવ્યાખ્યા અને
ભાગવતાર્થ પ્રકરણના સરખા અધ્યયન પછી જ અંતે ચોથું સુબોધિનીજીનું અધ્યયન કરવામાં આવે તો જ અધ્યયનાર્થી શ્રી મહાપ્રભુજીને સમુચિત ન્યાય આપી શકે છે. એટલે મને આમ એવું સમજાય છે કે ભગવદ લીલા ચિંતન, અહીંયા જે કહ્યું પહેલા પેરેગ્રાફમાં, ભગવદ લીલા ચિંતન શ્રીમદ ભાગવત વ્યાખ્યાન સંબંધી નિરૂપણોની સુવ્યવસ્થિત અધ્યયન કરવા જોઈએ. તો એમાં એમ આગળ સમજાવે છે કે એના જે પહેલો સ્ટેજ છે કે એને જે લીલા કહી છે, જે ભાગવતજીમાં જે કહી છે એ બધું એનું ચિંતન કરવું જોઈએ, એને હૃદયંગમ કરવો જોઈએ. પછી બીજો એનો સ્ટેજ કયો છે કે એને ષોડશ ગ્રંથમાં જે કયા છે અધ્યયન કરવા જોઈએ. ત્રીજો શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ, પછી ત્રિવિધ નામાવલી, એવા દશમસ્કંદ, બધા ગ્રંથ કયા છે એનો સવ્યાખ્યા ચિંતન કરવો જોઈએ. અને ચોથું સુબોધિનીજીનું અધ્યયન કરવો જોઈએ. જે મને એવું સમજાયું. હા, ચાલો. સાનવી, સમજાયું તમને લોકોને? હા જી, સમજાયું. હા, આ બધા સ્ટેપ છે આપણને પુષ્ટિમાર્ગ સમજવું હોય, શ્રી મહાપ્રભુજીના માર્ગના બધા પક્ષોને જાણવા હોય તો. પણ આ આખી જે પ્રોસેસ છે એ શાસ્ત્રીય શૈલીથી, પરંપરાગત શૈલીથી જો અધ્યયન કરવું હોય એના માટેની છે, જેના માટે પ્રાથમિક આપણને સંસ્કૃત ભાષાનું જ્ઞાન જરૂરી છે, કેમ કે આ બધા જ સાહિત્ય સંસ્કૃત ભાષામાં છે. એટલે જ્યારે આપણે અત્યારે તો એવી પરિસ્થિતિ છે નહીં આપણી, એને કારણે આપણે આ મૂળ ગ્રંથોથી શરૂઆત કરી નથી શકતા. તો એના જે ઇન્ટરપ્રિટેશન થયેલા છે, એના ટ્રાન્સલેશન થયેલા છે, એના સહારે આપણને અધ્યયન કરવાનું થાય. પણ એ વાત આપણને ન ભૂલવી જોઈએ કે જે ટ્રાન્સલેશન કે ઇન્ટરપ્રિટેશન છે એ શરૂઆત કરવા માટે આપણને હેલ્પફુલ થાય, પરંતુ જે પણ ટ્રાન્સલેટર હોય કે ઇન્ટરપ્રિટર હોય એણે કેટલી પરફેક્શનથી આ કામ કર્યું છે એ આપણે ન જાણી શકીએ જ્યારે આપણે મૂળ ભાષા નથી જાણતા. એટલે તો કોઈ વખતે જે વસ્તુ આપણને ઇઝી લાગતી હોય અને આપણા રીચમાં હોય, જે લેંગ્વેજ આપણે જાણતા હોઈએ, તે લેંગ્વેજ આપણા માટે સોર્સ છે નોલેજ માટેનું, પણ એમાં જો કંઈ ગડબડ ગોટાળા હોય તો પછી એ લાઈફ ટાઈમ આપણા માટે પ્રોબ્લેમ બની જાય. એટલે આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ પણ એકોર્ડિંગલી એવી થવાની ડિફેક્ટિવ. તો ઓલવેઝ આપણને જે મૂળ છે, ઓરિજિનલ રાઇટિંગ્સ છે, એ એની ઓરિજિનલ લેંગ્વેજથી આપણે સમજી શકીએ એવી ઈચ્છા રાખવી જોઈએ અને એના માટે મહેનત કરવી જોઈએ. રુચિ વિષયની સમજ પ્રાથમિક મળે, એનાથી રુચિ થાય, એના માટે આ બધી વસ્તુઓ ઠીક છે. પણ જે લોકો સિરિયસ સ્ટડી કરવા માંગતા હોય એ લોકો માટે જરૂરી છે કે જે મૂળ જે લેંગ્વેજમાં જે લખાયું છે ઓરિજિનલ ઓથરે, એ લેંગ્વેજથી એને સમજવાનો પ્રયાસ કરે. સારું, આગળ કાલે આપ કરીશું. અહીંયા વિરામ રાખ.